સર રોબર્ટ સ્કોટ, જે પહેલા દક્ષિણ ધ્રુવ કહેતા કે સાઉથ પોલ ઉપર જે પહેલા ત્યાં પહોંચ્યા, સર રોબર્ટ સ્કોટ, એના મનમાં હતું કે કોઈ પણ વ્યક્તિ પહેલા પહોંચે બ્રિટિશર હોવો જોઈએ, અને એને છાપામાં એક એડ આપી કે મારી જોતે મારા એક્સપિડિશનની અંદર આવવા માટે કોઈ આવવું હોય તો આવા પ્રકારના માણસો એપ્લાય કરે, એ સિવાયના કોઈ એપ્લાય જ ના કરે. તો પહેલી કન્ડિશન એમને મૂકી કે હી શુડ બી ઇન્ટેલિજન્ટ, બુદ્ધિશાળી હોવો જોઈએ. એમાં તો આપણે ક્વોલિફાય થઈએ જ. બધા માને છે પોતાની કક્ષાએ પોતે ઇન્ટેલિજન્ટ જ છે. જેમ સવારના પોરમાં આપણે જયારે અરીસો જોઈએ ને, અરીસાને પોતાનું મુખારવીન, તો આમ પેલા લાગે કે ચાલો નાક નથી બરાબર, આંખ થોડીક વાંકી થઈ ગઈ છે, થોડા વાર આવ્યા છે, કે દાંત નથી બરાબર, નાક જાડુ છે, આમ બધું જોઈએ. પછી 5 મિનિટ પછી કે આમ તો બરાબર જ છે. લે, આખી દુનિયાના વિચારોમાં ફરીને બદલે કે આમ ઠીક છું. ઓકે, એમ ઇન્ટેલિજન્સમાં બધાને એમ જ લાગે છે કે વી આર ઇન્ટેલિજન્ટ, એટલે કે પહેલા હી શુડ બી ઇન્ટેલિજન્ટ. સેકન્ડ, સ્ટ્રોંગ. થર્ડ, રેડી ટુ મેક ન્યૂ ફ્રેન્ડ્સ.